સુરત જિલ્લાના માંડવીના બોધન ગામેથી ₹36.72 લાખનો મુદ્દામાલ ઝડપાયો. 6,000થી વધુ દારૂની બોટલ જપ્ત કરાઈ. સુરત જિલ્લાના માંડવીના બોધન ગામેથી ₹36.72 લાખનો મુદ્દામાલ ઝડપાયો. 6,000થી વધુ દારૂની બોટલ જપ્ત થઈ છે. 3 લક્ઝરી કારમાં વિદેશી દારૂનો જથ્થો સગેવગે થાય તે પહેલા જ પોલીસનો દરોડો. 4 શખ્સ ઝડપાયા, 5 વોન્ટેડ. નાતાલ અને નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખી ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી રોકવા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી. અંતર્ગત સુરત ગ્રામ્ય એલસીબી અને પેરોલ ફરલો સ્કોડે માંડવી તાલુકાના બોધન ગામેથી લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બુટલેગરના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. બોધન ગામની ખેતરા ડીમાં ચાલતું હતું દારૂનું કાર્ટિંગ. સુરત ગ્રામ્ય એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ભટોડને ચોક્કસ બાતમી મળી હતી કે બોધન ગામની સીમમાં ભવ્ય ફાર્મની પાછળ આવેલી ખેતરાડીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે. આ જથ્થો ઇનોવા અને ટાટા ટિગોર જેવી લક્ઝરી કારમાં ભરી અન્ય સ્થળે સગેવગે કરવાની પેરવી ચાલી રહી છે. બાતમીના આધારે પીએસઆઈ એચસી મસાણી તેમની ટીમ ઘટના સ્થળે દરોડો પાડ્યો. 36.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસના દરોડા દરમિયાન સ્થળ પરથી 2 ઇનોવા કાર અને એક ટાટા ટિગોર કારમાં દારૂ ભરી 4 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા. 5 બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યા. જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.